ગંદેવી સુગર ફેક્ટરીની વિભાગ 7ની બેઠક ચોક્કસ સહકાર પેનલને જાય છે. કપિલભાઈનું ભવ્ય વિજય, કપિલભાઈ ઉર્ફે કમલેશભાઈનો ભવ્ય વિજય થાય છે. કમલેશભાઈ એટલે ગંદેવી સુગર ફેક્ટરીના તેઓ કર્મચારી હતા, પણ કર્મચારીમાંથી તેમને રાજીનામું મૂકીને આ ચૂંટણી જંગમાં ફેલાયા હતા. અત્યાર સુધી પગાર લઈને આ સુગર ફેક્ટરીની સેવા કરતા હતા, હવે સેવા કરવા માટે સુગર ફેક્ટરીમાં પ્રવેશ છે. ત્યારે કમલેશભાઈ, પહેલા તો આ નિર્ણય કેમ લીધો હતો? મારે ઘણો વખતથી મારે વિચાર એ જ હતો. આગલી ટર્મનું મેં વિચારેલું હતું કે મારે હવે કંઈ ને કંઈ ખેડૂતો માટે મારે કરવું જ છે. અને જે છે હું એમ બી અહીંયા કર્મચારી મંડળીનો 5 વર્ષમાં હું ડિરેક્ટરમાં હતો, ત્યાર પછી 5 વર્ષ હું પ્રમુખ તરીકે બી કામ કર્યું છે. અને એ અનુભવ બી મને અહીંયા ઘણો કામ આવતો છે. કલ્પેશભાઈ, તમારા બે નામ છે, હરે તારા નામ છે હજાર, કપિલભાઈ ને કલ્પેશભાઈ કયા કરે. હવે કપિલભાઈ એ નામ છે તમારા ફેક્ટરીના કર્મચારી આપેલું, તમને સહકર્મી આપ્યું. મને ટોટલ મારે નિકનેમ મારે કપિલથી જ ઓળખે છે. કદાચ ગામમાં બી મને કલ્પેશથી લગભગ નથી ઓળખતા બધા. હવે મત કપિલના નામની જગ્યાએ કલ્પેશના નામે મળ્યા. હા, હવે આ બેવડી ભૂમિકા તમે કર્મચારી અને હવે ડિરેક્ટર તરીકે આવવાના, આમ નામ બી બે એમ બંને ભૂમિકા તમે છો. શું કરશો સુગર ફેક્ટરીમાં? કારણ કે તમે વહીવટને બહુ નજીકથી જોયું છે, સુગર ફેક્ટરીમાં શું થયું શું નહીં એ બધું તમારી નજર સામે થયું છે. ત્યારે હવે શું પરિવર્તન લાવશો? હવે જેટલો મારા ખેડૂતોનો સહકાર, હું પહેલા તો ખેડૂતોને પૂછીશ કે આપણને અહીંયા શું જરૂરિયાત છે, શું કોઈને ખામી છે, તે પહેલા પૂછીશ. એ લોકો જે જણાવશે તે પ્રમાણે આગળ વધીશ. તમારે જીતનો શ્રેય કોને આપો છો? જીતનો છે હું મારા ટોટલ સભાસદ ભાઈઓ બહેનો તેમજ મારા ટોટલ કાર્યકરો મારા જોડે જે ફર્યા એમને હું આપું છું. સહકાર પેનલ અને સમન્વય પેનલ બહુ પેરેલલ ચાલે છે. તો આપ કઈ પેનલનું પ્રતિનિધિત્વ કર્યું તો હવે તમારા લીડર કોણ હશે? લીડર તો એ અત્યારે અમે રણજીત કાકાના લીડરશિપ હેઠળ જ અમે ચાલતા છે અને સહકાર પેનલ મારી છે. ચોક્કસ. તો આ સહકાર પેનલ ચોક્કસ કપિલભાઈ એટલે કે ઉર્ફે કલ્પેશભાઈ વિજય થયા છે. અને આ જીત એ ચોક્કસ એ મોટી જીત છે, કારણ કે આ કર્મચારીઓની જીત છે. અહીંયા જે કામ કરતા કર્મચારી હવે આ સુગર ફેક્ટરીમાં વહીવટમાં આવશે. અત્યાર સુધી કર્મચારીઓએ જે હુકમ આવે એ હુકમ પાડવાનો હતો, પરંતુ હવે કપિલભાઈ હુકમ કરતા થઈ ગયા છે. ચોક્કસ એ સભાસદ બન્યા છે, ડિરેક્ટર બન્યા છે. હવે હાલ આ જે પરિણામ જાહેર થયું ત્યારે બંનેઓની કટોકટ એટલે કે બંનેઓની 4 બેઠકો આવી છે. 4 બેઠકો સમન્વયની અને 4 બેઠકો સહકારની. ત્યારે હવે જેમ જે પરિણામો આવતા જશે તેમ આ સુગર ફેક્ટરીના વહીવટ સામે પણ ચોક્કસ અનેક પ્રશ્નો છે, કારણ કે 8 બેઠકો પૈકી ટ્રાય થઈ છે, 4 બેઠકો બંને પેનલો જીતી છે.